નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની એક ટુકડીનું પરિચિત અભ્યાસ માટે વડોદરા શહેરમાં આગમન. 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની એક ટુકડી કમાન્ડર રાતુલ દાસના આદેશ અનુસાર સહાયક કમાન્ડર સુશીલ કુમાર શર્માનીના નેતૃત્વમાં પરિચય અભ્યાસ માટે વડોદરા શહેરમાં આવેલા અતિ સંવેદનશીલ વિસ્તારનો પરિચય અભ્યાસ કરવાના હેતુથી તારીખ 17 થી 20 જાન્યુઆરી સુધી શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ જિલ્લા અધિકારી તથા પોલીસ અધિક્ષકની સાથે રહી વિસ્તારની જાણકારી મેળવી વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો, સમાજસેવકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેળવવા ઉપરાંત પૂર્વે થયેલા તોફાનો અને અન્ય ગતિવિધિઓ વિશે જાણકારી પ્રાપ્ત કરવા ગત રોજ ફતેપુરા કુંભારવાડા પોલીસ સ્ટેશન પીઆઈ એજે પાંડવ તેમજ આજરોજ વારસિયા પોલીસ સ્ટેશન પીઆઈ એસએમ વસાવા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કિશનવાડી ગધેડા માર્કેટની મુલાકાતે આવેલા હતા. આ અભ્યાસનો મુખ્ય હેતુ આમ જનતાની વચ્ચે જઈને પોલીસની છાપ સુધારવા સાથે વધારે મજબૂત બનાવવાની છે અને વિસ્તારના અસામાજિક તત્વો માટે એક કડી ચુનૌતી આપી કાનૂની વ્યવસ્થાને જાળવી રાખવા માટે સ્થાનિક પોલીસના સહાયકો બનવાનો છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.